નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શાળાઓમાં ખેલ સહાયક ભરતી 2025ના જે ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ખેલ સહાયક ભરતી 2025 છે એની અંદર કયા ઉમેદવારો જે છે એ ફોર્મ ભરી શકશે, એટલે કે એની લાયકાત શું રહેશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે એ શું રહેશે, એનો જે છે એ પગાર કેટલો મળવાપાત્ર છે, એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો પ્રમાણે ખેલ સહાયક ભરતી 2025 ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે. એની લાયકાત શું રહેશે અને એનો પગાર જે છે એ 21,000 રૂપિયા ફિક્સ પગાર જે છે એ રાખવામાં આવેલ છે. ખેલ સહાયક ભરતી ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર થઈ ચૂક્યો છે. તો એના રિલેટેડ જે ન્યૂઝપેપરની અંદર આ કટિંગ આવી છે, પહેલાં તમે એ જોઈ લો. એની અંદર લખ્યું છે એ પ્રમાણે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની અંગેની જાહેરાત, એટલે કે જે ખેલ સહાયક યોજના અંતર્ગત જે ખેલ સહાયકની નિમણૂક કરવામાં આવનાર છે એની અંદર 11 માસના કરાર આધારિત જે છે એ નોકરી આપવાની છે. આ સરકારી નોકરી છે, પરંતુ આ કાયમી સરકારી નોકરી નથી. 11 મહિનાની કરાર આધારિત જે છે એ ખેલ સહાયકની યોજના માટે આ જગ્યા પર જે છે એ જાહેરાત બહાર પાડી દેવામાં આવી છે. જગ્યાનું નામ છે ખેલ સહાયક યોજના. એનો પગાર જે છે એ રૂપિયા 21,000 ફિક્સ રાખવામાં આવેલો છે અને એની વય મર્યાદા 38 વર્ષ જે છે એ રાખવામાં આવેલી છે. એટલે કે જો તમારું આની અંદર મેરિટ લિસ્ટ બહાર પડશે અને એની અંદર તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને 11 મહિનાવાળી કરાર આધારિત નોકરી મળશે અને દર મહિને તમને જે છે એ રૂપિયા 21,000 પગાર મળશે અને વેકેશન હશે એનો 1 મહિનાનો પગાર જે છે એ તમને મળશે નહીં. અને આની અંદર ફોર્મ ભરવા માટે તમારી મહત્તમ વય મર્યાદા જે છે એ 38 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. એટલે કે જો તમારી ઉંમર 38 વર્ષ કરતાં ઓછી હોય તો તમે આના માટે ચોક્કસ ફોર્મ જે છે એ ભરી શકો છો. અને આગળ લખ્યું છે એ પ્રમાણે તમે જુઓ, ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક PRI 112/023 28/6 જે 10/7/2023ની જોગવાઈ મુજબ શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાઓ ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો જે ઉમેદવારો લાયકાત ધરાવતા હોય એના માટે ખેલ સહાયકની આ ભરતી માટે જે છે એ પસંદગી યાદી એટલે કે મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે. ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ 7/3/2025 સુધીની રહેશે. એટલે કે આની અંદર ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 7/3/2025 રાખવામાં આવેલી છે. ઉમેદવારો ઓનલાઈન અરજી khelsahayak.ssgujarat.org તો આ વેબસાઇટ છે, એની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. વેબસાઇટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની અવશ્ય લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેંતણા અંગેની સૂચનાઓ અને માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. એટલે કે તમે આ વેબસાઇટ પર જાઓ ત્યારે એની અંદર જે છે એ શું લાયકાત છે, વય મર્યાદા શું છે, નિમણૂકનો પ્રકાર અને કેટલું તમને પગાર મળવાપાત્ર છે એ તમામ વિગતો જે છે એ આ વેબસાઇટ ઉપર દર્શાવેલી છે. તો તમારે ફોર્મ ભરતા પહેલાં એ વિગતો જે છે એ એકવાર વાંચી અને સમજી લેવી જોઈએ. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. એટલે કે તમારે આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરશો એ જ માન્ય ગણવામાં આવશે. તમે બીજી કોઈ પણ રીતે એપ્લાય કરશો તો એ ફોર્મ જે છે એ માન્ય ગણવામાં આવશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો હાજર કરવાના રહેશે. તો તમે જોઈ શકો છો, જ્યારે પણ તમારું ફોર એક્ઝામ્પલ મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય તો પછી તમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. ત્યારે જે છે એ તમે ફોર્મ ભર્યું છે ઓનલાઈન એની તમારે એક પ્રિન્ટ લેવાની છે. પછી જે છે એ જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ, પછી પાસપોર્ટ સાઇઝના ફોટા અને જે તમામ પ્રમાણપત્રો જે ઓરિજિનલ હોય એ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લઈ જવાના રહેશે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની તારીખ 1/3/2025 બપોરે 2 કલાકથી શરૂ. તો તારીખ 1/3/2025 બપોરના 2 વાગ્યાથી આના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે અને એની છેલ્લી તારીખ જે છે એ 7/3/2025 રાતના 12 વાગ્યા સુધી જે છે એ રાખવામાં આવેલી છે. જો તમારે આના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો જોતો હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો, જ્યાં હું તમને સમજાવીશ કે તમે આના માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પગાર ધોરણો વિશેની તમામ માહિતી હું તમને ડિટેલની અંદર આપીશ. પરંતુ એના માટે તમે મને ચોક્કસ કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ખેલ સહાયકની જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે
એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.